ખાસ કરીને ભુજ નગરપાલિકા દ્વારા અને ભુજ શહેર માટે ઘણી જગ્યાએથી ફરિયાદો આવતી હોય છે કે ભાઈ પાણીનો બગાડ થતો હોય છે વોર્ડ નંબર 1થી કરીને 11 વોર્ડની અંદર. એટલે પાણી વ્યવસ્થામાં પણ હાલ ઘણો સુધારો છે. જ્યારે નવનિયુક્ત અમારી બોડી હતી ત્યારે અમે ફોકસ આપના માધ્યમથી ભુજની જનતાને કીધેલું હતું કે સફાઈ, પાણી, ડ્રેનેજ ને રોડ એ બધામાં અમે સુધારો લાવશું. તો સફાઈની અંદર આપણે ડોર ટુ ડોર અને જે વોર્ડ વાઇઝ અલગ અલગ ટેન્ડરો કર્યા અને ખાસ કરીને ભુજના જાહેર માર્ગો છે તે ખૂબ જ સારી રીતના થાય છે, સફાઈ સારી રીતના રહે છે. ત્યારબાદ પાણી માટે આપણે આવતીકાલે નિર્ણય લીધેલો હતો કે જે વિસ્તારની અંદર, જે શેરીની અંદર, જે વોર્ડની અંદર ખૂબ જ પાણીનો જે બગાડ થતો હોય છે તે અટકાવવા માટે થઈ અને એક કડક ડિસિઝન સમગ્ર બોડીએ લીધેલું છે કે બોલવાલ નાખવામાં આવશે. બોલવાલ જો નહીં નાખે તો કનેક્શન કટ કરવામાં આવશે અને પાણીનો બગાડ જો કરશે તો પણ કનેક્શન કટ કરવામાં આવશે. અને નગરપાલિકા દ્વારા એક એ લોકોને સવલત ઊભી કરવામાં આવી છે કે ભાઈ જો એ લોકોને સ્વેચ્છાએ બોલવાલ નાખવાનું થાય તો નગરપાલિકા દ્વારા બોલવાલ નાખી દેવામાં આવશે અને જે રૂપિયા હશે એ તે ઘર પાસેથી લઈ અને તેમને પહોંચાડવામાં આવશે. માટે કઈ રીતે મોનિટરિંગ કરી શકો? ખાસ કરીને જે વાલમેન જે જાય છે જે વિસ્તારની અંદર એ વાલમેનો જોતા રહેશે કે કઈ શેરીમાંથી કેટલો બગાડ થાય છે. અમારા વોર્ડમેન છે તો વોર્ડમેન જોતા રહેશે કે ભાઈ કયા વિસ્તારની અંદર, કઈ શેરીની અંદર, કયા વોર્ડની અંદર કેટલો પાણીનો બગાડ થાય છે. જો એ બગાડ એમને દેખાશે તો તે ઘરે જઈને સૂચના આપશે. તો નહીં માને તો નગરપાલિકામાં આવીને એન્જિનિયરશ્રીને કહેશે અને ત્યારબાદ એન્જિનિયરશ્રી દ્વારા તેને નોટિસ પાડવામાં આવશે.